જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો વાત કરશું કે મગફળી જ્યારે તમારે 30 થી 40 દિવસની થાય ત્યારે કેવા ફૂગનાશક, કેવા ન્યુટ્રિશન અને કેવી ફ્લાવરિંગની દવા આપવી એના વિશેની તમને 100% સત્ય અને જે તમને જબરદસ્ત સારામાં સારું રિઝલ્ટ આપે એવી દવાની વાત કરી. પણ મિત્રો ખાસ જ્યારે 30-40 દિવસની મગફળી થઈ હોય પણ વરસાદ થયા પછી આપણે આ દવાનો ડોઝનો ઉપયોગ કરવાનો છે. પણ અત્યારે ઘણા વિસ્તારની અંદર હજી વરસાદ વાવણી લાયક નથી. પણ આપણે જે ખેડૂતોને ઓરવેલી મગફળી છે એ મગફળીની વાત છે, અથવા તો જેને વાવેતર કરવું ત્યારે 30-40 દિવસની થતી હોય છે, એના માટે આપણે જે વિડીયો બનાવીએ કે વરસાદ થયા પછી દવાનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો. પણ ખાસ આપણે અગાઉથી વિડીયો મૂકીએ જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સમજાય અને મગજમાં રહીએ. અને જે આની અંદર મારા નંબર પણ નાખીશ જેથી કરી તમારે વધારે માહિતી લેવી તો લઈ શકો. આપણે લાંબો વિડીયો નથી બનાવતો. ફૂગનાશક તરીકેની મિત્રો વાત કરું તો જે આપણે પહેલો ડોઝ એની અંદર ફૂગનાશકની અંદર પહેલું જો આપણે ટૂંકમાં સસ્તું અને સારું આપણું જૂનું જાણીતું ટાટાનું કોન્ટાપ મિત્રો, આપણે કોન્ટાપ લેવાનું છે ફૂગનાશકની અંદર. પછી જ્યારે કોન્ટાપ આપણે કદાચ ન વાપરવું હોય ને એથી થોડુંક આપણે ઊંચું વાપરવું હોય તો આપણે ટેબુ સલ્ફર જનરલી વધારે વાવતા હોઈએ છીએ કે જે મગફળીની અંદર સારો એવો ભેજ અને વરસાદ સારો થઈ ગયો હોય તો ટેબુ કોનાજલ અને સલ્ફર જે સુમિલ કંપનીનું બ્રાન્ડ વસ્તુ અને જે સલ્ફરની અંદર મોટું નામ ધરાવે છે એવી કંપની સુમિલ, એનું ટેબુ સલ્ફર છે, સારામાં સારી કંપની છે એ કંપનીનું છે. એક આપણે ઉત્તમ જે ટૂંકમાં સંબલ કંપનીનું, આ એ સારામાં સારી સ્ટાન્ડર્ડ કંપની અને જબરજસ્ત કંપની છે. આનું પણ જે ટેબુ સલ્ફર છે સારામાં સારું આવે. એટલે ફૂગનાશકમાં જ તમને જે બે વસ્તુ દેખાડી બેમાંથી એક તમારે મિત્રો મારવાનું છે અત્યારે સસ્તું અને સારું. પછી વાત આવશે ન્યુટ્રિશનની અંદર. તો ન્યુટ્રિશનમાં આપણે એક ICL કંપનીનું જે સ્ટાર્ટર કરીને મિત્રો આવે છે સ્ટાન્ડર્ડમાં અને સારામાં સારી કંપનીનું, જેની અંદર 11, 17, 24નો ગ્રેડ આવે છે. આપણે એક આનો ઉપયોગ કરવાનો છે મિત્રો, જે આનું રિઝલ્ટ પણ સારું છે. અને લિક્વિડની અંદર એક તમને જે ન્યુટ્રિશનની અંદર બીજી એક વસ્તુ બતાવું છે, આની હરોળમાં ટૂંકમાં આપણે પોંપ પડતો હોય છે એ વસ્તુ દેખાડું મિત્રો. એ વસ્તુ સારામાં સારી છે. બેમાંથી એક ન્યુટ્રિશનમાં લેવાનું છે, કાં ICLનું સ્ટાર્ટર લેવાનું છે અને કાં 24-18નો ગ્રેડ લેવાનો છે. 24-18નો ગ્રેડ પણ તમને દેખાડું મિત્રો. આપણે આ સાવજ ફર્ટિલાઇઝરનું ફાર્મકી 24-18નો ગ્રેડ છે, જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ અને સાથે મિત્રો સિલેટેડમાં માઇક્રોન્યુટન પણ આવી જાય છે, જેથી કરી આપણે અલગથી માઇક્રોન્યુટન ન નાખવા પડે. અને આ 500 mlમાં છે. આમ જોઈએ તો આનું વજન ટૂંકમાં ઘણો બધો થાય અને જેની અંદર 100% પ્યોર મટીરિયલ આવશે. જે FCOના ગ્રેડ કમ્પ્લીટ વ્યવસ્થિત અને લાયસન્સ નંબર સહિત લખેલા મિત્રો. જે બજારમાં ટાણે ઘણી બધી કંપનીઓને આપણે એને જડતાય છીએ ચાલુ ચીલા, એવી વસ્તુ નથી. સારી વસ્તુ છે, સ્ટાન્ડર્ડ વસ્તુ છે અને અનેક ખેડૂતોએ આપણે શિયાળુ પિત્ત અને ઉનાળુ પિત્તમાં વપરાવ્યા છે અને રિઝલ્ટ જબરજસ્ત છે. એ ખેડૂતો તો વાપરવાના જ છે 100% મિત્રો. પણ એક વખત વાપરી અવશ્ય ટૂંકમાં ઉપયોગ કરજો જેથી કરી તમને ખબર પડે. આ બે વસ્તુ ન્યુટ્રિશનમાં સારામાં સારી સ્ટાન્ડર્ડ છે મિત્રો. પછી આવશે જ્યારે ફ્લાવરિંગની દવાની વાત મિત્રો. તો ફ્લાવરિંગમાં આપણે જે જબરદસ્ત આ ઘણો સમય થયા જે વપરાવીએ છીએ અને હું પોતે ખુદ વાપરું છું અને માર્કેટની અંદર હાલે છે એવું આપણું ફૂલદાની મિત્રો. લેક્ઝિન કંપનીમાં લેક્ઝિન ટેકનોલોજીની ફૂલદાની, એની અંદર જે ફ્લોરિજિન નામનું 10% ટેકનિકલ આવશે, જે આખો અલગ જ વસ્તુ છે મિત્રો. ફ્લોરિજિન જે ટેકનિકલ છે ને, ગુજરાતની કોઈ પણ કંપનીની પ્રોડક્ટ હશે એની અંદર ફ્લોરિજિન નામનું ટેકનિકલ તમને ક્યાંય જોવા નહીં જડે મિત્રો. આખી વસ્તુ અલગ છે, જે છોડને ઉત્તેજિત કરી અને ગરમીમાં લઈ આવી અને જે ફ્લાવરિંગ અવસ્થા હોય એને જોરદાર ફ્લાવરિંગ લગાડવું અને જે છોડને છે એ દાખલા તરીકે દેશી ભાષામાં કહીને ગઈઢું થવા તરફ ઓછું થવા દે અને જુવાનીમાં વધારે રાખે, જેથી કરી ફ્લાવરિંગ સૂયા બેસાડવામાં બધી વસ્તુમાં કામ કરશે. આપણે આના 2 ડોઝ આપવા જોઈએ, પણ અત્યારે 1 ડોઝ આપો એટલે તમને રિઝલ્ટની આપોઆપ ખબર પડશે મિત્રો. આ 3 વસ્તુ અને આના કોસ્ટિંગની આપણે વાત કરશું કે તમારે એક પંપે ખર્ચો. આની અંદર તમે કોઈ પણ જીવાતની દવા, તમારે જે જીવાત હોય એ પ્રમાણે તમે જીવાતની દવા પણ ઉમેરી શકો છો મિત્રો. અને લગભગ આપણે 110-120 રૂપિયાની આસપાસ મિત્રો પંપ થતો હોય છે આનો. એટલે બસ અવનવા વિડીયો જોતા રહ્યો, જે તમને ટૂંકમાં માહિતી આપી દીધી. મારા નંબર આપ્યા છે, વધારે માહિતી જોતી હોય તો મારા નંબરમાં સંપર્ક કરી અને વધારે માહિતી લઈ શકો છો, અથવા તો તમારે જે વસ્તુ આમાંથી પ્રોડક્ટ જોતી હોય તો મગાવી પણ શકો છો મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.